નમસ્કાર. ગયા લેક્ચરમાં આપણે tan આલ્ફા પ્લસ બીટા ને sin આલ્ફા પ્લસ બીટા ને એવા ઘણા બધા એક્ઝામ્પલ ગણેલા, સૂત્રનો ઉપયોગ ગણેલો. આ બધા ગયા લેક્ચરમાં જે એક્ઝામ્પલ ગણેલા એ બધા એક્ઝામ્પલ એ આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પણ એ આપણને આવડતા હોવા જોઈએ એટલા માટે આપણે ગણેલા છે. હવે આજે આપણે સૂત્રોની વાત કરવાની, માત્ર સૂત્રો. અને એ સૂત્રો એ લેક્ચર પૂરું થાય એટલે બધા હું લખી દઈશ. એ સૂત્રોને તમારે 4-5 વખત લખવા પડશે તો આવડશે. તમે નહીં લખો એવા તો સૂત્રો નહીં આવડે, અને સૂત્રો નહીં આવડે તો પહેલું સ્ટેપ જ નહીં લખાય. એટલે આપણે એ ધ્યાન રાખીશું. ઓકે, હવે આપણે આવું એક સૂત્ર શીખ્યા કે sin x plus y is equal to sin x into sin y plus cos x, sin x into cos y plus cos x into sin y. આવું આપણે સૂત્ર લખીએ. બરાબર, આવું આપણે સૂત્ર લખીએ. આ સૂત્રમાં x બરાબર y લો. આ સૂત્રો કેવી રીતે આવે એની વાત કરું. આ બધું યાદ રાખવાનું નથી, પણ કદાચ કોઈક વખતે ભૂલી ગયા હોય તો આપણે આનો ઉપયોગ કરીને પણ સૂત્રને લાવી શકીશું. એટલે એવું લખો. તો આવું આપણને આપેલું હતું એક સૂત્ર. ચલો અત્યારે આવા સૂત્રો લખી દઈએ. sin x minus y, તો sin x into cos y minus cos x into sin y, પછી cos x plus y, તો શું લખીએ? cos x cos y minus sin x અને sin y, cos x minus y, તો cos x cos y plus sin x અને sin y. તો આવા 4 સૂત્રો આપણે જોડ્યા હતા. આ 4 સૂત્રોમાં ધારો કે આપણે પહેલા અને બીજાનો સરવાળો કરો. આ પહેલા અને બીજાનો સરવાળો કરો. જો સરવાળો કરો તો આપણને શું થવાનું? ઉડી જશે. એટલે થશે શું? સરવાળો કરું 1 + 2 કરું, 1 + 2 કરીએ તો શું થવાનું? તો 2 sin x cos y. આને બતાવો ને, 2 sin x cos y આવડી જશે. 2 વખત થવાનું. બરાબર થવાનું શું? sin x plus y plus sin x minus y. તો આ તમને જે મળ્યું એ સૂત્ર મળ્યું. આ સૂત્રને આપણે શું કહીશું? કે ગુણાકાર સ્વરૂપનું, ધ્યાન રાખજો, ગુણાકાર સ્વરૂપનું સરવાળા કે તફાવત અથવા બાદબાકી સ્વરૂપમાં નિરૂપણ. પણ 1 + 2 તમે કરો એટલે તમને આવો જવાબ મળે. એ તમારે 1 - 2 કરો એટલે તમને બીજું એક સૂત્ર મળવાનું. 3 અને 4 માં બંનેનો સરવાળો કરો એટલે એક સૂત્ર મળવાનું, અને ચોથા નંબરમાં બાદબાકી કરો એટલે પાછું બીજું એક સૂત્ર મળવાનું. એટલે બધું સરવાળા અને બાદબાકી આપણે કરતા નથી, પણ આ તમને મેં એક સમજાવ્યું કે આ રીતે બધા સૂત્રો આવશે. એટલે આ સૂત્રોને આપણે યાદ રાખવાના છે અને આ સૂત્રોને આપણે લખીએ છીએ. બરાબર, આવા 8 સૂત્રો શરૂઆતમાં હું લખાવું તમને. આ 8 સૂત્રોને આપણે યાદ રાખવાના છે. એટલે અત્યારે હું તમને આવા સૂત્રો પહેલા શરૂઆતમાં લખાવું. હું આમ લખું કે ગુણાકાર સ્વરૂપનું સરવાળા કે તફાવત અથવા બાદબાકી સ્વરૂપમાં નિરૂપણ. બરાબર, મેં લખી જાઉં ગુણાકાર સ્વરૂપનું સરવાળા કે તફાવત સ્વરૂપમાં નિરૂપણ. એના 4 સૂત્રો હું અત્યારે લખું. આ 4 સૂત્રોને આપણે યાદ રાખવાના છે. ચલો નંબર 1 શું લખીએ?
तो 2 sin x into cos y is equal to sin x plus y plus sin x minus y. આ મેં પહેલું સૂત્ર લખ્યું. આને આપણે યાદ શું રાખીશું ખબર છે? 2sc is equal to s plus s. 2sc is equal to s plus s. બીજામાં 2 cos x into sin y. 2 cos x into sin y. જો આવું લખીએ તો આમાંથી થવાનું શું? sin x plus y minus sin x minus y. એટલે આ શું થયું? 2cs. આને એમ કહીશું 2cs બરાબર. તમને એમ થાય કે સાહેબ આ તો ગુણાકાર લગભગ સરવાળો કોઈ ફેર પડતો નથી, પણ આ સૂત્રને આપણે યાદ રાખવાનું. 2 cos x sin y તો sin x plus y અને sin x minus y. નંબર 3 2 cos x into cos y. 2 cos x into cos y તો cos x plus y plus cos x minus y. એટલે સૂત્ર શું થઈ ગયું? 2cc is equal to c plus c. બરાબર. અને નંબર 4 -2 sin x into sin y is equal to cos x plus y minus cos x minus y minus 2ss is equal to c minus c. જો આ બધા દાખલાઓમાં આપણે શું કર્યું? 2sc એટલે 2 sin into cos. જો આવું આપેલું હોય તો s plus s લખવાનું. s plus s એટલે sin. અને પહેલામાં શું કરવાનું? આ બંનેના ખૂણાનો સરવાળો, બીજા બાદબાકી. સરવાળો અને બાદબાકી બધામાં તો પહેલામાં સરવાળો. 2cs હોય તો પણ કેટલા લખવાના? s minus s. એટલે પહેલામાં સરવાળો અને બીજામાં બાદબાકી. તો આ ચાર સૂત્રોને યાદ રાખવાના. 2sc એટલે s plus s, 2cs એટલે s minus s, 2cc એટલે c plus c અને -2ss એટલે c minus c. આવા સૂત્રોને આપણે યાદ રાખવાના છે. હવે આ સૂત્રો તમને એમ થાય કે તો સાહેબ ભારે સૂત્રો લાગે, તો ના, આ ભારે નથી. જેમ જેમ તમારું રિવિઝન થવાનું, જેમ જેમ ભણવાના એમ એમ આ સૂત્રો તમને આવડી જશે. દર સાલ બધાને આવડી જાય એટલે તમને મુશ્કેલી પડવાની નથી. એટલે આ સૂત્રોને આપણે યાદ રાખીશું. હવે બીજા ચાર લખીએ છીએ. બીજા ચાર આપણે આવા લખીએ છીએ. સરવાળા કે તફાવત સ્વરૂપનું ગુણાકાર સ્વરૂપમાં નિરૂપણ. સરવાળા કે તફાવત સ્વરૂપનું ગુણાકાર સ્વરૂપમાં નિરૂપણ. બરાબર છે. હવે સરવાળા કે તફાવત આપ્યો હોય તો એનું ગુણાકાર સ્વરૂપમાં આપણે નિરૂપણ કરવાનું. પેલાના કરતા ઊંધું સૂત્ર છે, પણ આપણે એને લખતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું જ છે. હવે સરવાળા કે તફાવત સ્વરૂપનું ગુણાકાર સ્વરૂપમાં નિરૂપણ કરીએ તો શું લખીએ? પહેલા નંબરમાં એમાં સૂત્રમાં કે sin x plus sin y. બરાબર, મેં આવું લખ્યું. હવે sin x plus sin y લખીએ તો s plus s થયા, એટલે પેલાની જેમ જ હતી. s plus s હોય તો શું લખાય? પાછળ 2sc. પણ જ્યારે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ ત્યારે ધ્યાન રાખજો, સરવાળામાંથી ગુણાકારમાં જઈએ ત્યારે બંનેનો સરવાળો કરીને બે વડે ભાગવાના અને બંનેની બાદબાકી કરીને બે વડે ભાગવાના. એટલે s plus s is equal to 2 sin x plus y by 2 into cos x minus y by 2. બરાબર છે. આવું આપણે યાદ રાખવાનું. s plus s એટલે 2s. બરાબર છે. અહીં રાખવું હોય તો કરી દેવાનું. યાદ રાખો, બે ઉડાડવાના નહીં પાછા. ચલો નંબર 2. બધા સૂત્રો પણ યાદ રહી જશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. sin x minus sin y
તો s minus s એટલે 2cs તો 2 cos x plus y by 2 into sin x minus y by 2 એટલે અહીં પણ s minus s is equal to 2cs. ત્રીજા નંબર cos x plus cos y तो 2 cos x plus y by 2 into cos x minus y by 2 c plus c 2cc. અને નંબર 4 cos x sin x minus sin तो cos x minus cos પેલી બાજુ કેમ cos x minus cos y તો minus 2ss પેલાની જેમ minus 2 sin x plus y by 2 into sin x minus y by 2 तो minus c minus c is equal to minus 2ss. तो આવા સૂત્રોને આપણે યાદ રાખવાના છે. પહેલા નંબરમાં ગુણાકાર સ્વરૂપનું સરવાળા કે તફાવતમાં રૂપાંતર કરીએ તો બંનેનો સરવાળો અને બંનેની બાદબાકી જ કરવાની. બધામાં સૂત્ર યાદ રાખવાનું 2sc is equal to s plus s, 2cs is equal to s minus s, 2cc is equal to c plus c અને minus 2ss is equal to c minus c થાય. બરાબર. એ જ તમારે સરવાળા કે તફાવત સ્વરૂપનું ગુણાકાર સ્વરૂપમાં નિરૂપણ કરીએ તો sin x plus sin y is equal to 2 sin x plus y by 2 cos x minus y by 2 એ તમારે s minus s નું આ સૂત્ર થવાનું, c plus c નું આ સૂત્ર થવાનું અને c minus c નું આ સૂત્ર થવાનું. આ બધા સૂત્રો એ તૈયાર કરવાના છે. હવે આપણે બીજા કેટલાક સૂત્રો લઈએ છે. આ નાનું દાખલા હું ચલાવું પણ આજે સૂત્રો જ ચલાવી દઉં છું થોડા ઘણા એટલે તમને થોડી મુશ્કેલી ઓછી થાય. પછી આપણે બધા એક્ઝામ્પલ ગણીશું. એટલે એક સાથે બધા સૂત્રોને તમારે તૈયાર કરવાના છે. હવે આપણે આગળ લખીએ સૂત્રો કે 2x અને 3x ના સૂત્રો. એ સૂત્રો પણ કેવી રીતે આવે છે એની એકાદ સૂત્રને હું તમને બતાવું છું પહેલા અને એ સૂત્રને લખ્યા પછી આપણે બધા સૂત્રોને એક સાથે લખી દઈશું. હું આવું સૂત્ર એક લખું sin x plus y is equal to sin x into cos y plus cos x into sin y. આવું સૂત્ર આપણી જોડે છે. બીજું સૂત્ર આપણી જોડે આવું પણ કે cos x plus y is equal to cos x cos y minus sin x અને sin y. આવું આપણી જોડે સૂત્ર હતું. તો આ સૂત્રને આપણે હવે કેવી રીતે લખીએ જો આ પહેલું સૂત્ર છે ને એમાં હું x બરાબર y લઉં તો x બરાબર y લઉં તો અહીં કેટલા થવાના sin x plus x અહીં કેટલા થવાના sin x cos x plus cos x અને sin x થવાના. હવે આ x plus s એટલે કેટલા થાય તો કે sin 2x થાય અને આ બે વખત છે જુઓ તો કેટલા લખાય 2 sin x into cos x થાય. તો આ તમારું એક સૂત્ર થઈ ગયું. આ sin 2x નું સૂત્ર કયું થયું 2 sin x into cos x. હવે ધારો કે sin 2x મને આપેલા તો આને આપણે આમ પણ લખી શકીએ જો upon 1 લખાય છેદમાં તમે 1 લખો એનાથી કોઈ ફેર પડવાનો નથી તો મેં 1 લખ્યા. આ 1 ની જગ્યાએ હવે હું આમ લખું કે cos square x plus sin square x તો પણ થયું. હવે ઉપર નીચે cos square x is not equal to 0 વડે ભાગ જો આને હું ભાગું ને તો આનો જવાબ કેટલો થવાનો 1 cos ઉડી જવાના એટલે કેટલા થવાના 2 tan x upon 1 plus tan square x. તો sin 2x ના તમને આ બે સૂત્રો મળશે. sin 2x ના તમને બે સૂત્રો મળવાના. એ જ પ્રમાણે આ cos x માં x બરાબર y લઉં ને તો cos 2x બરાબર x બરાબર y લઈએ આ x લખો તો કેટલા થવાના cos square x minus sin square x થાય ને.
હવે આ છે આપેલા છે, આની જગ્યાએ હું આમ લખી દઉં 1 - sin² અને આ -sin², તો કેટલા થવાના 1 - 2 sin²x થાય. આ sin ની જગ્યાએ હું cos લખી દઉં તો 2 cos²x - 1 થાય. પાછા એને ભાગો તમે તો પાછું બીજું એક સૂત્ર આવશે. તો આવા sin 2x અને cos 2x ના આપણે સૌપ્રથમ સૂત્રોને લખી દઈએ. તો આપણે યાદ રાખવાના છે. આ બધી સાબિતીઓમાં આપણે કોઈ પડવાની જરૂર નથી અથવા તેનો આપણે ઉપયોગ બિલકુલ ઓછો આવશે. અને પણ એ બધા આવડી જાય એટલે હું તમને બાકીના સૂત્રોને લખાઈશ. તો હવે આપણે સૂત્રોની શરૂઆત કરીએ. એમાંથી પહેલા નંબર આવું લખાય sin 2x હોય તો sin 2x ના બે સૂત્રો છે. 2sin x cos x આ એક સૂત્ર છે. અને બીજું સૂત્ર કયું છે તો 2tan x 1 tan² x. તો આ sin 2x તમારે આવતું હોય ત્યારે તમે આ બે સૂત્રમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો. તમારા દાખલાનો કેવો જવાબ ભાગેલો છે એના આધારે આપણે સૂત્રોની પસંદગી કરીને સૂત્રોને મૂકીશું. એક તમારે cos 2x નું એક સૂત્ર બાબત છે cos² x sin². તો આમાં cos ની જગ્યાએ 1 - sin² લખું એટલે સૂત્ર કયું થવાનું 1 - 2 sin²x. અને આની જગ્યાએ કેટલું થવાનું 2 cos²x - 1. આમાં નીચે હું sin² ને cos² લખું તો પાછું બીજું એક સૂત્ર થવાનું 1 - tan²x 1 + tan²x. બરાબર છે ને? આવું સૂત્ર આપણને મળે. બરાબર. તો sin 2x ના બે સૂત્રો છે અને cos 2x ના ચાર સૂત્રો છે. હવે આ બધા સૂત્રો પરથી આપણને કેટલીક વખતે આનો આપણે ઉપયોગ જુદી રીતે પણ કરવાનો. એટલે એવું નથી જેમ આપેલું છે એમ જ આપણે ઉપયોગ કરવાનો. આ બધાનું રૂપાંતર કરી અને આપણે પણ કેટલાક સૂત્રોનો ઉપયોગ કરીશું. ધારો કે અહીંથી આ સૂત્રો ધારો કે આપેલા, આના પરથી આપણે બીજા કેટલાક સૂત્રોને પણ બનાવી શકીશું. ધારો કે હું આમ લખું કે 2 sin²x ને હું લખું તો કેટલા લખાય 1 - cos 2x લખાય. બરાબર છે? પછી 2 cos²x ને લખું તો કેટલા લખાશે તો કે 1 + cos 2x ને લખાય ને આ બદલાવી. આના પરથી આપણે આ કિંમતો બે પણ શોધી શકીશું. જુઓ sin²x હોય તો કેટલા લખાય 1 - cos 2x / 2 અને અહીંથી cos²x = 1 + cos 2x / 2. તો આ રીતે આપણે વિવિધ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાઓને ગણવાના. એટલે આ બધા સૂત્રો છે આપણા ઉપયોગમાં આવવાના છે એવા સૂત્રો આપણે લખીએ. એક સૂત્રને હું લખી દઉં પછી જેમ જેમ જરૂરિયાત આવે એમ આપણે રૂપાંતર કરીને સૂત્રોને લખીશું. જો tan 2x ને લખું તો કેટલું લખાય તો 2tan x 1 - tan². જો sin 2x ને tan 2x એ બંનેના સૂત્રો સરખા છે પણ આમાં શું આવે છે પ્લસ અને આમાં આવે છે માઈનસ. એટલે આ ધ્યાન રાખવાનું કે પ્લસ અને માઈનસ બંને એકબીજાના અંદર લખાઈ ના જાય એવું. હવે આપણે આ સૂત્રો છે એ સર્વસામાન્ય છે પણ એના પ્રમાણિત સ્વરૂપો છે. પણ એવું નથી કે આ જ સૂત્ર પૂછાય. કોઈક વખતે કેવું થવાનું કે કોઈક વખતે તમને sin 2x ની જગ્યાએ sin 4x આપે હોય તો sin 4x હોય તો તમે શું લખવાના કે 2 sin 2x * cos 2x. આના બે ભાગ પાડવાના, એક sin માં લખવાનો એક cos માં લખવાનો, આગળ બે લખવાનો. એવા હું સાઈડમાં કેટલાક સૂત્રો લખું કે જે સૂત્રોનો આપણે ઉપયોગ કોઈક વખતે કરવાના છે એટલે સાઈડમાં લખું છું. એને આવડવા જોઈએ આપણને પણ આ આવડતો તેના પરથી આવડી જ જવાનું. પણ આપણે ખાલી લખીએ જ તો હું લખું તો sin x લખું તો આની જગ્યાએ લખાય કેટલા 2 sin x / 2 * cos x / 2 કેમ. આના બે ભાગ પાડો કેટલા થાય x થાય. આ x ના કેટલા થાય x / 2 અને x / 2 થાય. એટલે મેં બે ભાગ એવા પાડ્યા અને મેં અહીં સૂત્રને અહીં લખ્યું. હવે બીજામાં કે sin x લખવું જોઈએ. sin x લખું તો અહીં કેટલા લખાય 2tan
x/2 અને નીચે 1 પ્લસ tan સ્ક્વેર x/2 ત્રીજું cos x લખીએ તો cos સ્ક્વેર x/2 માઈનસ sin સ્ક્વેર x/2 કહેવાય. પછી આ સૂત્ર લખું cos x લખું એટલે થોડી પ્રેક્ટિસ પણ થઈ જશે. 1 minus 2 sin square x/2 1 ને પછી cos x તો કેટલા થશે 2 cos square x/2 minus 1 cos x લખીએ તો 1 minus tan square x/2 1 plus tan square x/2 પછી 2 sin square આના પરથી મેં લખ્યું 2 sin square x/2 is equal to કેટલા કહેવાય તો કે 1 plus cos x 1 minus cos x પછી 2 cos square x/2 તો 1 plus cos x પછી આગળ sin square x/2 તો 1 minus cos x by 2 cos square x/2 તો 1 plus cos x by 2 થાય. આ નાનો તો માત્ર પ્રક્રિયાના ઉદાહરણમાં દાખલો આપેલો છે કે sin x/2 અને cos x/2 ને tan x/2 ની કિંમતને શોધો. અહીંથી ધારો કે આપણે tan x લખીએ તો 2 tan x/2 1 minus tan square x/2 તો આ રીતે આ સૂત્રો તો મેઈન સૂત્રો જો મેઈન તમારે યાદ રાખવા જેવા કયા છે. આ એક સૂત્ર આવડે ને એટલે આ સૂત્ર આવડી જાય. આ cos 2x નું આ એક સૂત્ર આવડી જાય એટલે આ બધા સૂત્રો તમને આવડી જાય. પછી તો આ બધા સૂત્રો પરથી જ આ બધા સૂત્રો મેં બનાવ્યા છે. વધારાનું કોઈ ચાર્જ છે મૂળ તો કેટલા સૂત્રો કહેવાય આ ત્રણ સૂત્રો કહેવાય. આ ત્રણ સૂત્રો પરથી આ બધા સૂત્રો બને. એટલે જે તમને સૂત્રો આવડતા હોય એને બરાબરના મગજમાં ક્લિયર કરી દેવાના કે આ સૂત્રને આ રીતે લખાય. આ મગજ ગોખ્યા જેવું નથી આવતું. તમે આ રૂપાંતરિત કરો એટલે બધા સૂત્રો તમને મળવાના. આ બધા સૂત્રોને તમારે 3-4 વખત લખી દેવાના. જો 3-4 વખત લખશો ને તો જ આવડશે. ને તમે એવું વિચારો કે મને આવડી જશે તો નહીં આવડે સૂત્રો. કેમ કે સૂત્રો બધા ભેગા થાય એટલે મુશ્કેલી પડવાની. સૂત્રો આવડી જતા હોય તો ઠીક છે પણ નથી જ આવડતા તો તમારે આ બધા સૂત્રોને યાદ રાખવા પડે. એટલે આ સૂત્રોને તમારે લખી દેવાના 3-4 વખત. હવે ત્રણ સૂત્રો ખાલી લખાવો. sin 3x તો 3 sin x minus 4 sin 2x cos 3x તો 4 cos 2x minus 3 cos x અને ત્રીજું tan 3x. tan 3x નું સૂત્ર છે ને એ ખાલી ભૂલ પડે એવું છે 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. તો આ રીતે આ 3x ના સૂત્રો હતા. પેલા 2x ના લખ્યા એના પછી x અને અર્ધકોણના બધા સૂત્રો આવી ગયા. એટલે આટલા સૂત્રો જે મેં લખાયા શરૂઆતમાં 8 લખાયા 2sc is equal to s plus s 2cs એટલે s minus s 2cc એટલે c plus c અને minus 2ss એટલે c minus c થાય અને એના અનુરૂપ એ સરવાળા ગુણાકારનું સરવાળામાં રૂપાંતર હતું. પછી લખ્યું આપણે સરવાળા કે તફાવતનું ગુણાકારમાં રૂપાંતર કરીએ એટલે બે વડે ભાગવા પડે અને એ પછી sin 2x cos 2x tan 2x sin 3x cos 3x tan 3x પેલા અર્ધકોણવાળા આટલા જે આ લેક્ચરમાં સૂત્રો ચાલ્યા એ બધા સૂત્રો તમારે વારંવાર 3-4 વખત લખી અને તૈયાર કરી દેવાના કોન્સેપ્ટ સાથે કે ભાઈ ગોખી ના માર્યા. sin 2x આવ્યું તો તમે 2 sin x cos x લખ્યું પણ sin 6x આવ્યું તો લખવું પડે કે 2 sin 3x cos 3x એવું લખવું પડે. તો એવું તમે દાખલાઓ ભણશો એટલે તમને ચોક્કસ આઈડિયાનો આવી જશે. એટલે આ લેક્ચરમાં આ બધા સૂત્રોને તમારે તૈયાર કરી દેવાના. ઓકે, આટલે સુધી આપણે રાખીએ અને નિયમિત વાંચવાનું રાખજો ત્રિકોણમિતિમાં, નહીં તો આ મોટો પહાડ જેવું કામ છે.